તો યુવા કિસાન લડત સમિતિના પ્રમુખ આપણી સાથે જોડાઈ ગયા છે નારણભાઈ જોટવા। નારણભાઈ, આપનું સ્વાગત છે। સૌથી પહેલા તો જે કારતકમાં કમોસમી વરસાદ પડ્યો છે, ખેડૂતોની હાલત કેટલી ખરાબ? નમસ્કાર, જીએસટી ટીવીનો અને આપ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આપે વારંવાર ખેડૂતોના મુદ્દા ઉપાડો છો, તે બદલ હું તમારા અને તમારી તમામ ટીમનો આભાર માનું છું। આજે જુનાગઢ, ગીર સોમનાથના દરેક ક્ષેત્રની અંદર જોરદાર વરસાદ થયો છે। આ વરસાદને કારણે ખેડૂતોના મગફળીના ઢેગલા તણાઈ ગયા છે, પાથરાઓ તણાયા છે અને ખૂબ મોટી સંખ્યામાં જે ખેડૂતોને મોઢે આવ્યો પાક છે આજે સંપૂર્ણપણે નુકસાન થયું છે। અને સરકાર આજની તારીખની અંદર જો આ પાકનું સર્વે કરી અને ખેડૂતોને તાત્કાલિક જો એનું સહાય ન ચૂકવે તો ખેડૂતો પાયમાલ થઈ ગયા છે, કારણ કે એની આજીવિકા એની ઉપર હતી ખેડૂતોની, કે જે ખેડૂતો રાતને દિવસ મહેનત કરી અને મોઢે આવ્યો પાક છે આજે કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો પાક સંપૂર્ણ પ્રમાણે નાશ થયો છે। સાથે સાથે ખેડૂતોનો માલઢોરના જે પશુ ચારાઓ છે તે ચારાઓ પણ સંપૂર્ણ પ્રમાણે બેન નાશ થયો છે આજે। જી નારણભાઈ, ખાસ કરીને અત્યારે કયા કયા પાકોની જો આપણે વાત કરીએ તો સૌથી વધુ નુકસાન છે વરસાદના કારણે? આજે જુનાગઢ, ગીર સોમનાથ, આમ તો જનરલી ગુજરાત આખાની અંદર ખેડૂતોનો મગફળી હોય, સોયાબીન હોય, તુવેર હોય કે નાના મોટા ડુંગળીઓ છે કે જે ચોમાસા પાક જે આવે છે એ સંપૂર્ણ પ્રમાણે અત્યારે નાશ થયો છે। એમાં ખાસ કરીને મગફળી, સોયાબીન અને તુવેર, આ પાકમાં મોટા પાયે નુકસાની થઈ છે બેન। જી નારણભાઈ, અત્યારે મુખ્યમંત્રીએ મંત્રીઓને આદેશ કર્યો છે કે તેઓ જાય જ્યાં જ્યાં નુકસાન છે ત્યાં પરિસ્થિતિનો તાગ મેળવે, અને અત્યારે મંત્રીઓ ગયા પણ છે। શું ત્યાં કોઈ મંત્રીઓ આવ્યા છે ને તેમને કોઈ વાતચીત કરી છે ખેડૂતો સાથે? ત્યાંની શું પરિસ્થિતિ છે? ના, હજી સુધી જુનાગઢ જિલ્લાની અંદર કોઈ પણ મંત્રી દ્વારા કે કોઈ પણ પદાધિકારીઓ દ્વારા હજી સુધી કોઈ પણ ખેડૂતોને હારે ચર્ચા નથી કરી। ખેડૂતોના જે ખેતરોની અંદર પાક ધોવાયો છે એમાં કોઈએ વિઝિટ નથી કરી। હા, કરી છે તો જુનાગઢ જિલ્લા ગીર સોમનાથની અંદર ભગાભાઈ બારડ એક ભાજપના ધારાસભ્ય છે, તેના દ્વારા તેના વિસ્તારની અંદર ખેડૂતોના જે મોલ પાક નુકસાન થયું છે એવા ખેડૂતોના ખેતરોમાં જઈ અને ભગાભાઈએ વિઝિટ કરી છે, પણ આજ સુધી હજી કોઈ મંત્રીઓ કે કોઈ પણ આ પદાધિકારીઓ કે અધિકારીઓ ખેડૂતોને હજી કોઈ સૂચના કે કોઈ પણ સર્વે કરવામાં નથી આવ્યું કે ન તો તપાસ કરવામાં આવી છે બેન। આજે ખેડૂતો છે એ એમ માનો ને કે મોઢે એવો પાક ગયો છે એટલે અંદરથી રડે છે, એનું મગફળી કે સોયાબીન એનો પાક નુકસાન નથી થયું, પોતાનો જીવ આજે સંપૂર્ણ પ્રમાણે નાશ થઈ ગયો હોય એવી પરિસ્થિતિઓ ખેડૂતોની હોવા છતાં પણ આજે સરકારને ખરેખર એક્શનમાં આવવું જોઈએ। સરકારને કલેક્ટર છે, મામલતદાર સાહેબ છે અને પદાધિકારીઓ તમામ રાજ્ય કક્ષાના મંત્રીઓ હોય કે ધારાસભ્ય હોય એ તમામને સર્વે અને ખેડૂતોને આશ્વાસન આપવા પણ એને ખેતરે ખેતરે જવાની ફરજ છે બેન। જી, આશ્વાસન તો ચલો સરકાર આપે છે, પરંતુ આશ્વાસન સિવાય ગ્રાઉન્ડ પર કઈ રીતે પહોંચવું ને કઈ રીતે મંત્રીઓએ કામ કરવું જોઈએ ખેડૂતોના પડખે? કારણ કે આમ કહીએ છીએ કે ખેતી પ્રધાન દેશ છે, પણ શું લાગે છે કે ખેતી પ્રધાન દેશમાં સરકાર ખેડૂતો તરફ હોય? જરાય પણ નહીં બેન। આજે ભારત દેશ છે ખેતી પ્રધાન દેશ છે, એમાં ખાસ કરીને આપણા ગુજરાતના ખેડૂત જે પોતે જાત મહેનત કરીને પોતાનું ઉત્પાદન પેદા કરતો હોય છે, ના તો કોઈની લાસારી કરતો હોય છે। ખેડૂતોએ વારંવાર સરકારને ખોબે ને ખોબે મત આપ્યા છે, તેમ છતાં વારંવાર ખેડૂતોનું જ શોષણ થાય છે। આજે ટેકાના ભાવમાં તમે જાઓ છો બેન તો 70 મણ મગફળી ખરીદવાની વાત આવે છે, 70 મણની અંદર ખેડૂતોનો આજે 70 મણ એટલે ખેડૂતો માટે ન જેવી ઉત્પાદનની ખરીદી કરવામાં આવી છે, પણ સાથે સાથે જો સરકાર ખેડૂતો તરફ હોય તો જે ટેકાના ભાવ રજૂ થાય છે કે જે સરકાર તરફથી ટેકાના ભાવ મંજૂર કરવામાં આવે ત્યારે મિલ વાળા કે યાર્ડ વાળા પણ એ ભાવની નીચેથી ટેકાનો ભાવ ખરીદી કરી ન શકવા જોઈએ। આવી સરકાર જો ખેડૂતોની તરફનું હોય તો સરકારને આદેશ કરવો જોઈએ, યાર્ડ હોય, મિલ હોય કે વેપારીઓ હોય, સરકારને જે ટેકાના ભાવ નક્કી કર્યા છે એ જ ટેકાના ભાવેથી તમામ એના નીચે કોઈ પણ ખરીદી ન થાય। આજે બેન સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે। આજે સોયાબીન હોય કે મગફળી હોય એનો 50% માલ કદાચ નાના મોટો બસે તો એની કિંમત પણ ન જેવી આવશે। મફતના ભાવે વેપારીઓ અને મિલવાળા લેશે, ના તો યાર્ડ લેશે ના ટેકાના ભાવે ખરીદી થશે। એટલે ખેડૂતોને કુદરતે પણ માર મારે છે અને સરકાર પણ માર મારે છે। આજે ખેડૂતોની પરિસ્થિતિ બહુ દયનીય છે અને આજ સુધી સરકારે ખેડૂતો માટે કોઈ પણ જાતનું કોઈ પણ સહાય યોજનામાં ખાલી લોલીપોપ આપે છે, માત્ર ને માત્ર ખેડૂતોને ગુમરાહ કરવામાં આવે છે। એના સિવાય ખેડૂતોને ક્યારેય પણ
કોઈ પણ જાતની સાથ અને સહકાર આ ગુજરાત સરકારે હજી સુધી આપી નથી. જી બિલકુલ નારાયણભાઈ, કારણ કે કુદરતની થાપ આગળ જો ખેડૂતને સરકાર ટેકો નહીં આપે તો પછી કોણ આપશે? ને કારણ કે આવી ઘણીવાર પરિસ્થિતિ સર્જાય છે, એના કારણે અનેક એવા ખેડૂતો છે જે હાર માની ચૂક્યા હોય ને પછી આત્મહત્યા પણ કરી લેતા હોય છે. અનેકવાર સર્વે પણ સરકાર કરાવતી હોય છે, પરંતુ આ ભૂતકાળમાં પણ આપણે જોયું છે કે તેમાં પણ કેટલીક ભૂલો સામે આવેલી છે. હાલ તમે સરકાર પાસે શું માંગ રાખી રહ્યા છો સર્વેને લઈને? બેન, એ જ વાત છે કે સરકાર છે એ ખેડૂતોની મગફળી છે એ નોંધણી રજીસ્ટ્રેશન કરાવે છે ત્યારે એને સેટેલાઇટમાં ખબર પડે છે કે ખેડૂતોની મગફળી વાવી છે કે નથી વાવી. આજે એ જ સરકાર છે એના તમામ પદાધિકારીઓને સૂચના આપે છે, એવી જાહેરાત કરે છે, પણ હજી સુધી કોઈ પદાધિકારીઓ કે અધિકારીઓ હજી સુધી કોઈ પણ ખેડૂતોનો કોઈ પણ તાલુકાની અંદર વિઝિટ કરી હોય એવું નથી લાગતું. કારણ કે વારંવાર ખેડૂતોના મને ફોન આવે છે. ખેડૂતો વારંવાર એની જે વેદના આપણે સાંભળીએ ને બેન, ક્યારે આપણે આંખમાંથી આંસુ આવી જાય છે. ત્યારે નાના નાના ખેડૂતો છે, જે 5 વીઘા 10 વીઘા વાળા ખેડૂતો છે, એ ખેડૂતો એની ઉપર નિર્ભય હોતા હોય છે. અને આજે એની પરિસ્થિતિ જોઈ અને જે આપણને ફોન કરે છે કે નારાયણભાઈ, હું તમને ફોટો મોકલું છું, અમારું આ સરકાર સુધી રજૂઆત કરો, અમે અમારો વિડીયો મોકલીએ, તમે સરકાર સુધી અને તમામ ન્યૂઝ ચેનલોને રજૂઆત કરો, જેથી કરીને અમારો અવાજ સાંભળે. આજે જો અમને આમાં કોઈ જાતની સહાય નહીં મળે, અને સહાય પણ કેવી આપે છે, નાની નાની સહાય આપે છે. હવે માનો કે લાખો રૂપિયાની નુકસાની ગઈ છે અને 5000 રૂપિયાની સહાય આપે છે, તો એ ખેડૂતો શું કરવાના બેન? એ ખેડૂતોની પરિસ્થિતિ બહુ દયનીય છે. એમાં આજ સુધી સરકાર કોઈ જાતનું ખેડૂતો તરફ વલણ નથી કર્યું છે કે ના. તો આજે જે સહાય જાહેર કરશે, કે માનો કે 5 દી માહોલ કરશે, મંત્રીઓ આવશે, ધારાસભ્યો આવશે, પદાધિકારીઓ આવશે, ખેતરે ખેતરે સર્વે કરશે, ક્યાંક એવું પણ કહેવામાં આવશે કે તમારે સેટેલાઇટમાં મગફળીના પાત્રા ધોવાયા છે, એવું અમને દેખાતું નથી. તો પછી ગ્રાઉન્ડ લેવલે જે સર્વે કરે છે, એ સર્વે કર્યા પછી ખેડૂતોને 1 વીઘો હોય કે 50 વીઘા હોય, તમામ ખેડૂતોને નુકસાની ગઈ છે. તો તમામને વીઘા દીઠ સર્વે કરી અને વીઘા દીઠ એનું જે કઈ નુકસાની ગઈ છે, આજે બિયારણ લેવા જાય, ખાતર લેવા જાય, મજૂરીના ભાવ લેવો, તમામ દવા જંતુનાશક દવાઓના એ તમામ સર્વે કરીએ ને, તો ખેડૂતોને જે અત્યારે સરકાર સહાય આપશે ને, એ તો એના નોંધવી રકમ થાય. એના કરતા 3 ગણો તો ખેડૂતોએ ખર્ચો કરી નાખ્યો છે બેન. એને આજે સરકાર તાઇફા કરી અને માહોલ કરશે અને નાની નાની સહાયો આપશે, તો એમાં ખેડૂતોનું કંઈ પણ સારું થવાનું નથી બેન. પણ નારાયણભાઈ, એક પ્રશ્ન એમ થાય છે કે સરકાર જો એમ કહેતી હોય કે સર્વે કરાવીએ છીએ, સહાય આપીએ છીએ, ખેડૂતો માટે એક અલગ બજેટ હોય છે જે ખેડૂતોને ફાળવવામાં આવે છે, તો પછી ખેડૂતોની પરિસ્થિતિ બદલાતી કેમ નથી? બેન, સહાય સરકાર ખાલી તાઇફા કરવા માટે, મોટી મોટી અફવાઓ ફેલાવવા માટે બાકી નાની નાની સહાયો આપે છે. એ સહાયોમાં ખેડૂતોને એના કરતા તો 10 ગણું નુકસાન કર્યું હોય છે. એ સહાય છે એના તો ખેતરની મજૂરીના વળતર પણ નથી થતું બેન. એ ખેડૂતોને જે લાખો એનું મોલ જે ઉત્પાદન કર્યો છે પાક, એની તો એવડી મોટી નુકસાની કરી છે ને. ખેડૂતોને જે સરકાર વારંવાર સહાય આપે છે ને બેન, એમાં માત્ર ખેડૂતોનું ખેત મજૂરીના ખર્ચા નથી ઉપડતા. આવી સહાયને કારણે ખેડૂતો ક્યારેય આર્થિક રીતે સદ્ધર થવાના નથી કે ક્યારેય ખેડૂતોની પરિસ્થિતિ સુધરવાની નથી. ખેડૂતોનું જ્યારે નરેન્દ્રભાઈ મોદી આપણા મુખ્યમંત્રી હતા, આજે વડાપ્રધાન છે, ત્યારે એની વારંવાર એક ચર્ચા કરી હતી કે ખેડૂતોનો વીઘા દીઠ કેટલો ખર્ચો આવશે, કેટલી દવા આવશે, કેટલી મજૂરી આવશે, 1 વીઘાનો હિસાબ થશે ને હિસાબ કર્યા પછી જે ખેડૂતોનો ભાવ હશે એનો નફો નાખી અને એનાથી ડબલ ભાવ કરી અને ખેડૂતોના ટેકાના ભાવ જાહેર કરશું. આજે કઈ પરિસ્થિતિ આવી છે? આજે તમે જોવશો, આ 2 વર્ષથી જોવશો બેન, તો ખેડૂતોને 22,000 ને 18,000 મગફળી ખાંડી ખરીદી થાય છે. આજે ટેકાના ભાવ 29,500 કર્યા છે, પણ ખરીદી કેટલી? તો કે 70 મણ. 70 મણની અંદર ખેડૂતોનું શું થવાનું છે? અને એ 70 મણમાં અહીંયા ટેકાના ભાવે મગફળી અહીંથી પોતાનું ટ્રેક્ટર વાહન ભરીને ટ્રાન્સપોર્ટિંગ સાથે યાર્ડે જાય છે, અને ત્યાં યાર્ડે જાય અને અહીંયા રિજેક્ટ કરે છે, અથવા તો ક્યાંક ને ક્યાંક નાના મોટી ભૂલો કાઢે છે અને ખેડૂતોને ગુમરાહ કરી અને એનું શોષણ કરવામાં આવે છે. ત્યાં મોટા મોટા મળતિયાઓ છે, એ પોતાનો માલ મોફમ નાખે છે કે એનો ધંધો છે. આ ન તો ખેડૂતોને કોઈ જાતની સહાય નથી, માત્ર એના વાસટિયાઓ છે, એને યાર્ડની અંદર લાખો રૂપિયા ને કરોડો રૂપિયા કમાવાની આ એક સિસ્ટમ છે બેન. ના તો ખેડૂતોને કોઈ લાભ થાય છે એમાં. બીજી વાત એ કે જો ખેડૂતો ખરેખર દિલથી ઓલું થતું હોય તો ખેડૂતોના જે ટેકાના ભાવ 29,500 ક્લિયર કર્યા ને ટેકાના ભાવ સરકારે, એનાથી નીચે કોઈ વેપારી, કોઈ યાર્ડ કે કોઈ પણ વસ્તુની ખરીદી થાય તો એના પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. આવા નિયમો જો
સરકાર રજૂ કરે ને તો હું માનું છું કે સરકાર છે એ ખેડૂતોની પોઝિટિવ વાત કરે છે. ખેડૂતોને તો માત્ર ગુમરાહ કરવાની અને વારંવાર અત્યારે જે યોજનાઓ છે કે જે કઈ એની સિસ્ટમો છે એ માત્ર ખેડૂતોનું શોષણ કરવાની છે, એના સિવાય કઈ નથી બેન. એ વાતની દરેક ક્ષેત્રના દરેક આગેવાનો નારાયણભાઈ, ખેડૂતોના પક્ષમાં ઘણી યોજનાઓ પણ છે, એવું પણ કહેવાય છે કે યોજનાઓનો લાભ ખેડૂત લઈ શકે છે. શું ગ્રાઉન્ડ લેવલે ખેડૂતો સુધી આ યોજનાઓ સહાય રૂપે પહોંચે છે? એક પણ યોજનાઓ ખેડૂતોને સહાય રૂપે નથી પડતું. માત્ર વાસટિયાઓ હોય, એજન્ટો હોય, એના જે લાગાવતા હગાવાલાની નથી રાખીને એની યોજનાઓ મંજૂર થાય છે. તાલુકા પંચાયત જાય, જિલ્લા પંચાયતે જે કઈ યોજનાઓ છે એમાં ખેડૂતો ધક્કા ખાય છે. ધક્કા ખાઈને જે નાનો ખેડૂત છે, જે મધ્યમ ખેડૂતો છે, એ થાકી અને એ યોજનાઓથી દૂર રહી છે, એની સહાયોથી દૂર રહી છે. માત્ર જે યોજનાઓની સહાયો થાય છે એ વાસટિયાઓ માટે થાય છે અને એના માનો કે હું સૌ તો મારી પાછળ મને ખ્યાલ હોય તો મેં 25-50 ખેડૂતોને એક પદાધિકારી હોય એટલે હું એને સહાય કરું છું. ના કે એના પોતાનો મત વિસ્તાર છે એ ખેડૂતોમાં કોઈ પણ ધારાસભ્ય કે કોઈ પણ મંત્રીએ ક્યારેય ખેડૂતોને એવી કોઈ મીટિંગ કરીને એવી સૂચના આપી ખરી કે ભાઈ તમારે આ યોજનામાં આ લાભ મળશે, આ યોજનામાં આ લાભ મળશે, આનો એટલી સહાય મળશે, ને ક્યાંય તમને કોઈ અધિકારી જવાબ ન દે તો અમને કોલ કરો, એવી કોઈ યોજના નથી. માત્ર ખેડૂતો ધક્કા ખાઈને થાકી જાય છે આ યોજનાઓમાં. એમાં ક્યાંક આ ડોક્યુમેન્ટ ઘટે છે, ક્યાંક આ ડોક્યુમેન્ટ ઘટે છે. હમણાં મને 25 ખેડૂતોના ફોન એવા આવ્યા કે બેન કે જે અમે પાક ધિરાણ લેતા હતા, અમે એમાં ક્યાંક સેટલમેન્ટ કર્યું હોય, માનો કે અમુક નબળી પરિસ્થિતિઓને કારણે ખેડૂતોએ સીસી લોન લીધી હોય અને એમાં ક્યાંક નાના મોટી સેટલમેન્ટ કરી અને 5-25 રૂપિયા ઓછા કરીને પૈસા ભર્યા હોય તો એનું સિબિલ ખરાબ આવે છે, એને જમીન ગીરવે મૂકે છે, છતાં બીજી બેંક છે એને પાછી લોન નથી મળતી. આવી પરિસ્થિતિઓને કારણે ખેડૂતો વારંવાર શોષણ થયા છે. અને આજે ખેડૂતો 90% ખેડૂતો એવા છે કે જેનું પાક ધિરાણ છે એ સીસી લીધા હોય, એમાં ક્યાંક ને ક્યાંક આર્થિક રીતે મુસીબતને કારણે એમાં નવા જૂની કે એને ફેરબદલ ન કરી શકતા હોય ને ત્યારે એના સિબિલ ખરાબ કરે છે ને એ સિબિલમાં ખેડૂતો આજે ફરી પાછી કોઈ બેંક એને લોન પણ નથી આપતી. એટલે માત્ર જે લોનોની વિભાગ છે એમાં પણ ખેડૂતોનું શોષણ થાય છે બેન. જી બિલકુલ. નારાયણભાઈ, અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર.